માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા કલ્પેશભાઈ પ્રજાપતિ. સેવાના જ્યોત પ્રગટાવનાર કલ્પેશભાઈની સુવાસ ચારે કોણ પ્રસરી. લોકસેવાના સેવા કાર્ય થકી માનવતા મહેકાવી પોતાના સ્વખર્ચે સેવા યજ્ઞ ચલાવનાર કલ્પેશભાઈ ગરીબોના બન્યા બેલી. કલ્પેશભાઈ જો ગાંધીનગર ભાટગામના રહેવાસી છે, પરંતુ જ્યાં જાય ત્યાં ગરીબોની સેવા કરવામાં જોતરાયેલા રહે છે. ભગવાન ન જાણે એમને સેવા કરવાના મોકલ્યા હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે. ગાંધીનગર ભાટગામના રહીશ કલ્પેશભાઈ જો ઘણા લાંબા સમયથી માનવ સેવા કરી રહ્યા છે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપે છે. યથાશક્તિ મુજબ તેઓ કોઈના જોડે ફંડ પણ લેતા નથી, પરંતુ જે બને તે પોતાના સ્વખર્ચે સેવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. રસ્તા પર જતા હોય અને ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો મળી જાય તો કેળા જેવા ફળ આપે છે. બાળકીઓ માટે કોઈ વ્રત હોય કે મહિલાના વ્રત હોય, જ્યાં માતાજીના ભજન ગરબા ગવાતા હોય ત્યાં કલ્પેશભાઈ પ્રજાપતિ હંમેશા કોઈના કોઈ સેવા કરતા હોય છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા કલ્પેશભાઈ પ્રજાપતિ. સેવાના જ્યોત પ્રગટાવનાર કલ્પેશભાઈની સુવાસ ચારે કોણ પ્રસરી. લોકસેવાના સેવા કાર્ય થકી માનવતા મહેકાવી પોતાના સ્વખર્ચે સેવા યજ્ઞ ચલાવનાર કલ્પેશભાઈ ગરીબોના બન્યા બેલી. કલ્પેશભાઈ જો ગાંધીનગર ભાટગામના રહેવાસી છે, પરંતુ જ્યાં જાય ત્યાં ગરીબોની સેવા કરવામાં જોતરાયેલા રહે છે. ભગવાન ન જાણે એમને સેવા કરવાના મોકલ્યા હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે. ગાંધીનગર ભાટગામના રહીશ કલ્પેશભાઈ જો ઘણા લાંબા સમયથી માનવ સેવા કરી રહ્યા છે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપે છે. યથાશક્તિ મુજબ તેઓ કોઈના જોડે ફંડ પણ લેતા નથી, પરંતુ જે બને તે પોતાના સ્વખર્ચે સેવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. રસ્તા પર જતા હોય અને ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો મળી જાય તો કેળા જેવા ફળ આપે છે. બાળકીઓ માટે કોઈ વ્રત હોય કે મહિલાના વ્રત હોય, જ્યાં માતાજીના ભજન ગરબા ગવાતા હોય ત્યાં કલ્પેશભાઈ પ્રજાપતિ હંમેશા કોઈના કોઈ સેવા કરતા હોય છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.